हाँ कई मूवी हाँ मूवी ना आगे वर्ष डेपोर करा था फड़िया में केम बाकी सी बाकी से वही बड़ा अपना कोई आगे वही वाला सूरज आया था काय ना काय ना तो अमदावाद इधर भाई मूवी में वकील छे मैं हाँ चेक कराओ સર આ બધું પેલું ડેમનું પાણી આવે ને તો ખેતર બધું ડૂબી જશે એટલે સુરક્ષા જોઈએ કયા ડેમનું પાણી આવે કાકડિયા પટેલ ફુગારાનું ભરાય છે પાણી આવે છે હા સર આમ સીધું પાણી આવે ને ખાડીને હા ખેતર બધું ડૂબી સર્વે નંબરમાં છે પાર્સિંગ નક્કી ને ખેતી કોઈ જાતિ જો ફાર સહી है ना પોતે જ લાંબી જાય પોતે જ લાંબી ખાસ એક હા જશે એવું લાગે છે આના પર આટલેથી મેન વેણ પર બનાવી દે હમણાં આમાં ઉકાઈમાં લીધા છે ત્યાં લીધા છે આમાં કાંઈ ના વકીલમાં કોણ હતું તમારે હાઈકોર્ટમાં વકીલમાં કોણ હતું હા એટલે એ વકીલને તમારે ફરી એકવાર કરવું પડશે કે ભાઈ હાઈકોર્ટના ઓર્ડરનો બી અનાદર કરે છે આ લોકો બરાબર ઓર્ડર કર્યો એનું બી અધિકારીઓ પાલન નથી કરતા બરાબર એટલે વકીલને તમારે ફરી મળવું પડશે આમાં અને વકીલ થ્રુ જ હાઈકોર્ટમાં ફરી વકીલ કહે કે ભાઈ તમારો જે ઓર્ડર છે એનો પણ અધિકારીઓ અનાદર બધો લાભ મળશે તો એપીએલ કાર્ડમાં પછી ઓછું અનાજ મળશે ઓકે બધા ભાઈ બહેનોની સંમતિ માંગી થાંભલો આપણે જ્યારે લેવા જઈએ છીએ તો બધા ભાઈ બહેનોની સંમતિ માંગીને આટલા મોટા થાંભલા ખેંચવા હારું બારોબાર કોઈની સંમતિ નહીં લે તો થોડું ચાલે ના ના બિલકુલ ચાલે નહીં આપણામાં થાંભલા રોપવાના હોય આવા હાઈ ટેન્શનના 220 kV એટલે તમારા બહુ મોટા થાંભલા આવે તો કેટલી 20x20 ની જગ્યા રોકે આ તો સૂત્ર મુજબ એવું બી જાણવા મળ્યું છે કે લાઈન જતી હતી ઘોડમુખ સાઈડે રહી અચાનક ફેરવીને આ સાઈડે કાઢવા કર્યું છે આ લોકોએ બરાબર આવું કર્યું છે ખેડૂત જો તે દિવસે ખેતરમાં ના પહોંચ્યો હોત તો તે દિવસે ખાડા ખોદાઈ જવાના હતા જો બીજે દિવસે ગયો હોત તો કદાચ અડધું કામ બી થઈ જતું બહુ સ્પીડમાં એની પ્રોસેસ તો એવી આવે છે પહેલા એ લોકોએ ગ્રામ સભામાં માનો કે આ સીમા અમલી ગામમાંથી 10 થાંભલા રોપવાના છે તો એ લોકોએ ગ્રામ સભામાં સહમતિ લેવી પડે પછી જે ખેડૂતના ખેતરમાં થાંભલા જાય ને એ ખેડૂતની સહમતિ લેવી પડે પછી થાંભલા રોપાય એનું આવું ફોર્મ આવે છે એ ફોર્મ ભરીને એનું શું વળતર આપવાના નક્કી થાય પહેલાં ખેડૂતની સંમતિ હોય તો એને વળતર આપે માનો કે અમારે બલ સબસ્ટેશન જ્યારે બનવાનું હતું આજથી 6-7 વર્ષ પહેલાં ત્યારે જિલ્લા પંચાયતમાં આવે એ તો નાના થાંભલા હતા 10x10 મીટરના બેસણા ખટામ નાની સિંગલોટી થઈને ગયા છે તો એ લોકોને જે તે વખતે એના પાક પ્રમાણે જમીન પ્રમાણે 38,000 40,000 36,000 એ પ્રમાણે વળતર એમણે આપ્યું પણ આ તમારે 220 kVની હશે એ તો મોટા થાંભલા તો એમાં એ લોકો આવી રીતના નહીં લઈ શકે એના માટે હું એન્જિનિયરને બોલાવીને વાત કરું છું કામકાજ ચાલુ છે એ લોકો પરથી મેળવેલી મેં નોટિસ છે અને એ લોકોએ પૂર્વ મંજૂરી આપી છે તો આપ મણીલાલ છે
એમના ખેતર. હવે એમના અમારી બાજુમાં હેમજીભાઈ અને આ બે કિસાનો એવા છે જેમને કોઈ પૂર્વ મંજૂરી લીધી નથી. આ નોટિસ પાછા પોતે હાથમાં લઈને આવ્યા છે અને મુખ્ય જે કોન્ટ્રાક્ટર એજન્સી જે કોઈ હશે એની જોડે મારી મુલાકાત થઈ નહીં. જે કામ કરવાવાળા બચારા મજૂરો હોય તે જ મહિલા છે. બરાબર. અહીંયા છે ને, અહીંયા જેટકોમાં મેઇન કોણ છે મને બી એ નથી. તાલુકામાં ડી અમારે ત્યાં ડી ખરા ને અમારે રેડિયાપાડા બેસી છે એને હું બોલાવી અને આના કોણ છે એની સાથે ખાતરી કરીને બધું તમને વોટ્સએપ કહીશ અને આ વોટ્સએપ બી કરી આપો. અને હું બધા દત્તવાળાના જ ખેડૂત છે ને? આગળ પછી મુલાકાત हाँ मैंने आज संजय पे बात करी थी जયારે मैं एक कागज કે રમેશ ભાઈ કામાને લોકો આવેલા સાથે વિષય થઈ ગયું છે એ જ્યારે મેં ગઈકાલે બધું મારે થઈ ગયું ઘરમાં ગયો હતો ત્યારે કે ના અમે નહીં કાઢવા દેવાના એક કેટલા મજૂરી આપી દીધી. સારું હા વિજ્ઞાન વાત કોને કરી મોરારી જાદવ હા બરાબર. એમની સાથે એકવાર તમે સંકલન કરી લો. અહીંથી જેટલું બને એટલું એક વખત જ સર્વે નંબર છે ને એટલે અમારાથી